શેરીમાં આવી ગઈ છે આ શેરીમાં કે આ શેરીમાં કે આ શેરીમાં ક્યાંય માણસો નથી અત્યારે બપોર હોય છે તો હું આ બકાલાવાળાની દુકાને બેઠી હું અમારે ધમો બોલાવા ગયો કૃષ્ણાને તો કૃષ્ણ આવે એટલે બધા જાય તો અત્યારે અમારે બપોર હોય છે ને અમારા ગામમાં ઇન્ટ્રોલ પડી જાય કેમ કે બધા એવો ઘરમાં ગરી ગયા હોય સાંજ પડે ને કીડીયું ઘરે પાછા ઉભરાય અત્યારે જો કોઈ શેરીમાં નથી દેખાઈશ તમને એકલી શેરીમાં આમાંય શેરીમાં નથી કોઈ આમાંય નથી તો આમાંય નથી જો એટલે હવે જવું છે કથામાં તો આ લઈ લીધું છે કાંઈ ઉપયોગમાં આવે જ ભલે લઈ લીધું છે તો હવે ધમોની હમણાં આવે તમારે ધમો બોલાય એવો કૃષ્ણાને ને તો હાલો હાલવા માંડી કીધું કોઈ બજારે નથી ને અમારે ધમો ગયો બોલાવા કૃષ્ણાને તો કૃષ્ણ આવી ગઈ ને ધમો આવી ગયો તો હાલો હવે જાય ફટાફટ એકાદી વસાઈ ગયો છે કાં બે વસાઈ ગઈ છે કાં તમારા પપ્પા પ્રસાદી બનાવવા ગયા છે આપણે જઈને પ્રસાદી લેવાની જાપાન શોખ કહેવાય છે ક્યાંય માણા કે જો ક્યાંય દેખાય કોઈ માણા જ નથી તો જાપાન શોખમાં આવી ગયા છીએ ને હવે હેલા જઈએ છીએ તડકો તો બહુ લાગે છે શું કરું તો જાપાન શોખ સવામાં હનુમાન દાદા છે આજ શનિવાર છે જય હનુમાન દાદા ને અહીંયા ગામનો સોરો છે અત્યારે તો બંધ હોય તો જો શેરીમાં કોઈક છોકરીઓ બસમાં ઉતર્યું કોઈ ન હોય તો જો હવે અમારે રીનાબેન એને રાખીશું તો અહીંયા ફૂગવા આવી ગયા છે જો ગેટને એવું શણગાર્યું છે અને કાંઈક રસોઈવાળા એવા હોય એવું લાગે છે તો જો અહીંયા રાખવાના છે બધું એના ઘરે બર્થડેનું સાંજે અહીંયા આવશે ને રસોઈવાળા ઉતર્યા લગભગ તો જો કેરબાની બધું આવી ગયું સાંઈ જોઈએ અહીંયા જઈશે હાલ તો જો અદા તૈયાર કરે છે પાટલોને એવું બધું ભગવાનની પૂજા કરવાનું તો પછી તૈયાર થઈ જાય પછી કથા ચાલુ થાય છે અને અમે એટલા આવી ગયા છે પણ હજી બધી તૈયારી જ કરવાની છે હા અને પ્રસાદી તૈયાર કરવાની છે પણ હજી વાર છે ચાલુ થાય પછી કંઈક બનાવવા માંડે ને તો જો અહીંયા આખું ઘર પડે છે દોડાદોડી કરીશ કાંઈક ને કાંઈક લેવા જવાનું હોય તો લેવા જઈશ રૂમમાં અને અહીંયા રસોડાવાળા જો બધી તૈયારી કરે છે પછી સાંજે આપણને જમવા દઈશ બર્થડે છે ને એટલે ત્યાં સ્કૂલ આગળ રાખ્યું છે છોકરા આવે જો અમારે ધમાને એને રમવાનું ચાલુ કર્યું તડકાના ગાડીઓ આગળ કરી ગયા તો જો પ્રસાદી તૈયાર કરી વાળી છે ને હવે ટાંકી દે પૂર્વિશાની કથા ચાલુ થાય છે તો જઈ બહાર એ જો કથા ચાલુ કરી છે જે બોલાવી દીધી છે તો જે પૂજા બધી કરી વાળી સરસ દેરાણીઓ રવો બનાવે છે પ્રસાદી માટે અને કથા થઈ ગઈ ચાલુ તો બે તો જો આ બધા કથા સાંભળવા ओम पवित्रम पवित्रवा सर्वान् सागतो पिवाय समृद्धिकास सभाया भट्टस्वते गजानन महाराजे भ्यो वै नमः गम गम गणपति दादाये भ्यो वै नमः कलश्य कंठेन्द्र समाजिता मूल्य तस्य मातुगणा साधिवा वसुंधरा रूपवेद यजुर्वेद श्यामवेद तत्वेद मंत्र गायत्री सावित्री शांतिकर्ता सृष्टिकर्ता निरता मां गणपति दादा नमः देवी देवताने આપણે આવાહન દીધું કુળ દેવીને તેડાવ્યા ગણપતિ મહારાજનું પૂજન કર્યું હે ગણપતિ દાદા તો હવે આરતી કરવાની છે પૂજા થઈ ગઈ માતાજી ભગવાનની અને હવે જો એ પૂજાની તૈયારી કરે છે એટલે આરતી કરાવવાની છે એને માગી ગૌરાવું માન પૂરું પાડું છું ત્યારે આને કીધું તમારું દુઃખ દૂર થઈ જાય એવો હું તમને ઉપાય આપું અરે તો સારું નહીં તો કે
ભગવાનની દયા કાકી થાય ગયા છે દર્શન ને, કાંઈ કરવા. બાકી નથી રહેતું. 1000 આઠવાડો દે ત્યારે બે આઠવાડો લેવામાં ઠાવી દઈશ. તો ત્રીજો અધ્યાય ચાલુ થયો છે ને પૂર્વેશા મંડી બધાને શરબત પાવ આ બધા પણ શરબત ભગવાનને સાંભળે છે સત્સંગ. સાધુ વાણીઓ આ જોવો પ્રમાણ જોઈએ. વગર માનશે નહીં. તો બધા હવે શરબત આવી ગયું પૂર્વેશા લઈ શરબત પી ભગવાનને થયું કે સાધુ વાણીએ દીકોન બે શરબત પાઈ આપણને છે. છેતર્યા. હવે આવી રીતે સમજાવી કર્યું. હાજરીના બેને ટીંગલે જો પગે લગાડી એવી ત્યારે કોઈ ગઈ હતી. ભગવાનને પગે લાગી, હે ભગવાન, અમે તમારી પાસે ખોટું બોલ્યા, એનો અપરાધ ક્ષમા કરો, ક્ષમા. ત્યારે ભગવાન સંતોષ પામ્યા. તો જો હવે હું અને પૂર્વિશા ને કૃષ્ણા બે આવી ગયા મેળી પર અમારા રીનાબેનની. તો અહીંથી ગામનો નજારો કેવો દેખાય છે અને વાહર એટલો મસ્ત આવે છે. તો જો વાહર જ કીધો બેન, તું એવું શું કરે. ડેકોરેશન ચાલુ છે ને બધા બેઠા છે. જો ડેકોરેશન થઈ ગયું ત્યારે બર્થડે છે ને એટલે કથા જ પૂરી થઈ ગઈ, એવું બર્થડે છે. હે શું નામ છે મને નામ ભૂલી. પાર્થવી પૃથ્વી. હે પૃથ્વી અહીંયા જો એને લેવું છે. હલો બર્થડે ચાલુ થયો છે. દીવડા પ્રગટાવ્યા છે, નાનીમાં આવ્યા. આ બાજુ રહેતો પેલા પાર્થવી લઈ લેવાની છે. આ બાજુ ઉપર હો તોય દેખાય. આ ફોટો પડો તાળી પડે ભૂકા ફૂકવાય પાર્થવી ફૂકવાય. વાહ પૃથ્વી નામે નથી આવડતું. હેપી બર્થડે ટુ યુ. બસ હર્ષના પપ્પા લ્યો. એ ધવલભાઈ તમારો સાયો આવે છે. હાલો હર્ષા લ્યો. એ તાળીયું પાડોય. તાળી પડે. એ થોડાક સાઈડ માં રહ્યો એટલે વાહે વાળાને દેખાય. એ બધું આવી ગયું. પૃથ્વી જો નાની બા આગળ મોટી થઈ જાય લઈને જેવાય છે. જો જોઈ રહી છે બધાય આમ જો. દાદીએ કેક ખવડાવી. હવે દાદા આવે છે, લક્ષ્મણ દાદા. એના નાના દાદા નાની ને બે જો ફોટો લેવા આવી ગયા છે. ઓહો પપ્પા ને મમ્મી ને નાના ને ના એનો ફોટો લ્યો દાદા દીકરાનો. જોજે જોજે એની માના વાળ ખેંચી નાખવા છે કે આ આજે હેરાન કરવા લઈ આવીશ. ફોટા લે છે બધા. તો માસી આવ્યા છે જો 500 ની નોટ પકડાવી છે પાણી બેન ની પાણી. તે ખાટું જોજે કેટલી ચીણા ચીણા છો. આમ સાઈડ માં થઈ જાવ વર્તા. જોજે મામા મોહર જોજે. રીના બેન બાળ મંદિર ભેગું કર્યું. એને ડિસ્કો ચાલુ કર્યો છે. હલો એના કાકા ને કાકી આવી ગયા છે. ફોટા હવે હાલે છે બધા એકાબીજા ફોટા પાડવાનું કરે છે. જો તારે ફોટાનું બહુ થઈ ગયું અને અમારે ડાયરો જો મેળી ઉપર ઠેઠ છે. હાલો બીજા અંકલ ને આંટી આવી ગયા છે.
બર્થડેનું કામ પૂરું થઈ ગયું. હવે કેક પેક ખવડાવી દે. છોકરા ખાવા હાટુથી કેટલા ટાંકી રહ્યા છે આમ જો. હું તો અહીંયા આવો બધા જમવા બેસી ગયા છે. નાનું બાપા જોજો કેવા જોવે સ્પીડ. જોજો. તો પૃથ્વી વિશે આ બે શબ્દ બોલવાના છે. શું કહેવાય એનું નામ શું છે? કાયસમભાઈ છે એક છે એવું છે. હાલો, આજે ભાડલા ગામના આંગણે આપણા ભાડલા પંચાયત ઓફિસમાં પોતાની ફરજ બજાવતા અમારે લક્ષ્મણભાઈના દીકરી રીનાબેન અને એની દીકરી પાર્થિવનો જે આ જન્મદિવસ ઉજવ્યો છે, તો આપણે માલિક પાસે એની પ્રાર્થના કરી કે એની માલિક એની દીકરીને સર્વગુણ સંપન્ન અને સુશીલ અને બહુ કાર્યરત એવા ને એવા રીનાબેન જેવા કાર્યરત આગળ કરે. અને રીનાબેનનું કહેવું એવું છે કે મને મારી દીકરીને મોટી કરવામાં મને મારી માએ કોઈ તકલીફ નથી પડવા દીધી. તો ખૂબ ખૂબ અભિનંદન આપણે લક્ષ્મણભાઈના ઘરનાને પણ આપી કે પોતાની દીકરીને તો મોટી કરી છે, પણ આ રીનાબેનની દીકરીને પણ એવો જ પ્રેમ આપ્યો છે. અને ભાડલા ગામના જેટલા મહાનુભાવો જો કોઈ સાંભળતા હોય મારો અવાજ, જેમ રીનાબેનને આપણે ગામની અંદર લાડકી રાખી છે, એવી જ રીતે પાછી આપણે એની દીકરીને લાડકી રાખી અને પૂરેપૂરું એના ભણતરથી માંડી એના જીવનમાં ધ્યાન દઈ અને જે રીનાબેન આજ ભાડલાની અંદર સેવા બજાવે છે પંચાયત ઓફિસની અંદર, તેવી જ એની દીકરી પણ આપણને આપણા ભાડલા ગામને ઉજળું બનાવે અને એના કીર્તિ યશને કાયમ કોઈની નજર ન લાગે એવી આપણે માલિક પાસે પ્રાર્થના કરી. અને દીકરી વિશે બસ બે શબ્દ કહેવા આવ્યો છું કે એક દીકરી છે ને એ વાલનો દરિયો છે. જેની ઘીરે દીકરી હોય એને ખબર હોય કે દીકરી વસ્તુ શું છે, કારણ કે જ્યાં દીકરી છે ત્યાં માલિકની મહેરબાની હોય છે. દીકરા અને દીકરીનો તફાવત એટલો હોય છે, દીકરો વંશ માટે જરૂરી છે, પેઢી માટે દીકરો જરૂરી છે, પણ દીકરીનું જે જીવન છે એટલું દીકરાને દાજતું નથી. દીકરો કદાચ માથે દેણા કરતો હોય, દીકરી કોઈ દેણું કરતી નથી. દીકરી છે વાલનો દરિયો છે, દીકરી મા બાપની ઇજ્જત છે, આબરૂ છે. તો દીકરીને બેટી પઢાવો ને બેટી ભણાવો કીધું છે, પણ આ તો આદિ અનાદિ છે કે દીકરી જેટલી આગળ વધે, બે કુળને ઉજળું કરે, દીકરી પોતાના માવતરના કુળને ઉજળું કરે, જાય તો હારિયાના કુળને ઉજળું કરે. આપણે માલિક પાસે પ્રાર્થના કરી કે આપણી પાર્થિવને સર્વગુણ સંપન્ન બનાવે. ખૂબ ખૂબ અભિનંદન. એમ એ પણ જાવ તો ખરા હવે. હા, જમવા બેહું છું જો. તો જમવાનું જો મસ્ત મસ્ત આવી ગયું છે. તમે જોઈ લો આમાં શું શું છે. બધાનું નામ નથી દેતી.